વાટીને એડ કરવું હોય તો તમે કરી શકો છો। હવે આ બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરવાનું છે। એકદમ મસળીને તમારે મિક્સ નથી કરવાનું, આ રીતે હલકા હાથે જ બધું મિક્સ કરવાનું રહેશે। આ રીતે બધું મિક્સ થઈ જાય પછી ફરીથી અહીંયા આપણે તલનું તેલ એડ કરવાનું છે। ધ્યાન રહે કે આપણે સફેદ તલનું કચોરિયું બનાવતા હોઈએ છીએ તો જનરલી તલના તેલમાંથી બનતું હોય છે, એટલે કે તલને જ્યારે બહાર પીસવામાં આવે છે એનું ઓરિજિનલ તલમાંથી તેલ નીકાળવામાં આવતું હોય છે, પણ આપણી પાસે એ મશીન નથી હોતું એટલે આપણે મિક્સરમાં બનાવીએ છીએ। એટલે આપણે બહારનું તલ જે હોય છે તલનું તેલ એ તમારે અહીંયા એડ કરવાનું, એટલે અહીંયા 3 ચમચી જેવું તમારે ઉપરથી તલનું તેલ તમારે એડ કરવાનું છે। તમારી પાસે જો તલનું તેલ ના મળતું હોય ત્યાં અને ના હોય તો તમે અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરી શકો છો, પણ અહીંયા આપણે કચોરિયું બનાવતા હોઈએ છીએ એટલે તલનું તેલનો જ ઉપયોગ વધારે